સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની। તલોદ, પ્રાંતેજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો। મગફળીના પાકને ભારે નુકસાન થયું। એક વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવા ખેડૂતોએ માંગ કરી। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી। ખાસ કરીને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે। આપણી સાથે ગામના કેટલાક સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત, આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે તેમ। લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે। હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે। હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે। જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી। જો ગટરોની મરામત કરીને જો પાણી JCB દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય, તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય। એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે। ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે, પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળશે। કે ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે, તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે, એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે। જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે। સિંગ તેલ, કપાસિયા તેલના ભાવમાં વધારો થયો। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં ₹70નો વધારો થતા ડબ્બાનો ભાવ 1740 થયો। સિંગ તેલના ભાવમાં ₹60નો વધારો થતા ડબ્બાનો ભાવ 2690 પર પહોંચ્યો। તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને પિલાણયુક્ત મગફળી નહીં મળતા ભાવ વધારો થયો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ગૃહિણીઓને ફરી એક વખત બજેટ ખોરવાશે તેવી સંભાવનાઓ છે, શું જાણકારી? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો નવરાત્રીના તહેવાર પૂર્વે સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને જે પ્રમાણે વરસાદ, અતિવૃષ્ટિ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થઈ હોવાનું છે તે સામે આવ્યું છે, ને તેના જ કારણે વાત કરવામાં આવે તો પિલાણીયુક્ત જે મગફળી જે આવતી હોય છે, જેને પેરિટી મગફળી કહેવામાં આવતી હોય છે, તે ખાસ કરીને હાલ તેનું પ્રમાણ ઘટ્યું છે, ને તેના કારણે સિંગતેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં ₹60નો વધારો થયો છે, ને તેના જ કારણે સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ છે તે ₹690 સુધી પહોંચ્યો છે। ત્યારે કે કપાસિયા તેલના ભાવમાં 2 દિવસમાં ₹70નો વધારો થતા તેલનો ભાવ છે, ડબ્બાનો ભાવ છે તે ₹1740 સુધી પહોંચ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં તો અગાઉ જે સિંગતેલનો ડબ્બો છે તે ₹2800 સુધી પહોંચ્યો હતો, પરંતુ ધીમે ધીમે ડબ્બાનો ભાવ છે તે નીચે આવી રહ્યો હતો, પરંતુ જે પ્રમાણે હાલમાં પિલાણીયુક્ત મગફળી આવી નથી રહી તેના કારણે ડબ્બાનો ભાવ છે તે ફરી ₹2700 સુધી પહોંચવા માટે અગ્રેસર થયો છે। આભાર અંકિત, જાણકારી આપવા માટે। સાબરકાંઠાના તલોદ પંથકમાં તાજેતરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા। ત્યારે તલોદના ગોરા ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે। વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસ્યા। શાળાની આંગણવાડી, મધ્યાહન ભોજન કક્ષ પાણીમાં ગરકાવ। શાળામાં પાણી ભરાતા તંત્ર દ્વારા બાળકોને રજા આપી દેવાઈ। બીજી તરફ આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલા અનાજનો જથ્થો પણ પલળી ગયો। અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી નિકાલનો કોઈ નિવેડો નથી આવ્યો। ત્યારે ગામ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે। નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે। તલોદમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જેના કારણે તલોદનું ગોરા ગાવ છે બેટમાં ફેરવાયું હતું તેવું અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય।
તળોદના ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે, પ્રાથમિક શાળા હોય, મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય, તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જ એકલા આવ્યા છે. બાળકોને આજે રજા આપવામાં આવી છે. ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજનો જથ્થો પર પડી ગયો છે ને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને રજા આપી દેવાની છે. માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે. તો અહીંના સ્થાનિકો પર આપણી સાથે ઉપસ્થિત હોય, સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે. ગામની અંદર આ તલોદ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે. અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે, બરાબર. આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું તો છોકરો અહીંયા આવે કઈ રીતના? રસ્તો ક્લિયર હોય તો આવે, બરાબર છે. અમે 3 થી 4 વાર તલાટીની રજૂઆત કરી. તલાટી કે મારે કંઈ લેવા દેવા સર નહીં, એવો જવાબ આ છોકરો ના લે, બરાબર છે. તો એ ના કરે તો અમારે જવાનું ક્યાં, કોને કહેવાનું, બરાબર. કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી. આ પાણીનો કોઈ નિકાલ. અમારા ગટર લાઈન ચોબલા લાઇટ નથી, જો અંધારામાં એર ઓફર થઈ ગયા હતા, કારણ કે આ તલાવનો ભાગ છે. જીવજંતુ જાનવરને એવું પડે છે, કોઈ બીમાર થાય, કોઈ મરી જાય, કોણ જવાબદાર લે? ચોક્કસ કે આપણી સાથે અન્ય એક પણ સ્થાનિક ઉપરથી તો હું તમને પૂછવા માંગીશ કે ગામમાં કેટલે સુધી પાણી ભરાયું છે અને કઈ કઈ સમસ્યાનો તમારે સામનો કરવો પડતો હોય છે? હા, ગામમાં અત્યારે આટલા સુધી પાણી ભરાયું છે ક્યારે બરોબર સુધી. અને ગામમાં ગ્રામ પંચાયત ખરી અમારે ત્યાં પણ હું ગયો હતો તલાટી સાહેબ જોડે, અને ત્યાં જઈને તલાટી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે. તલાટી સાહેબ તરત છૂટી પડ્યા કે અમારામાં આ બધું આવતું નથી, અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં. દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લેમ રહેશે. અમારા ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય, ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના, એ બધી અમારી સમસ્યાઓ છે અત્યારે. ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે, આંગણવાડી છે, તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. તો કેટલી જગ્યાએ તો કેરસમા પાણી, કેટલી જગ્યાએ તો ડીજરસમા પાણી પણ જોવા મળી રહ્યા છે. એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે. અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતર પણ ન બગડે તે માટે પણ તંત્રએ તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. વરસાદ નહીં છતાં હજુ પણ ઘણા ભાગો તરબોળ છે. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ પાણી ભરાયેલા છે. 10 દિવસ વીતવા છતાં પાણી ઓસર્યા નથી. ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી, રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં મુશ્કેલી પડી રહી છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી. 10 દિવસે પ્રશાસન જાગ્યું અને હવે કાંસ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે 10 દિવસથી આ પાણી અહીં ભરાયેલા છે. આવા પાણીમાં જો વિદ્યાર્થીઓ પસાર થાય તો રોગચાળો તેમને જકડવાનો જ છે. આખરે કેમ પ્રશાસનના અધિકારીઓ સમય કામગીરી નથી કરતા? આ અધિકારીઓને એવું હશે કે પોતાની મેળે જ આ પાણી ઉતરી જશે, ઓસરી જશે, પરંતુ એવું થયું નહીં. અને કઈ રીતે આ ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે તેની તસવીરો જુઓ. સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. જનક, બદલપુર ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે? આખરે કેમ આ પાણી ઓસરી નથી રહ્યા? આ ઘટના આણંદ જિલ્લાનો બોરસદ તાલુકાનો અંતરિયાળ ગામ બદલપુરની છે. ખૂબ ભારે વરસાદ 8-10 દિવસ અગાઉ જે થયો ત્યારબાદ આજે બદલપુર ગામમાં જે એનું એન્ટ્રાન્સ છે, પ્રવેશદ્વાર, ત્યાં લગભગ 500 થી 600 મીટરમાં આ વરસાદી પાણી હજી બી ઓસર્યા નથી. લગભગ 4-5 દિવસથી ખંભાતમાં વરસાદ વિરામની સ્થિતિ છે, એ છતાં બી આ વરસાદી પાણી ઓસર્યા નથી. આ જે બદલપુરના સ્થાનિક, હમણાં એક વ્યક્તિ સાથે મારે વાત થઈ, પ્રજાપતિવાસ અને હરિજનવાસમાં જ આ સમસ્યા છે. બાકી સમગ્ર બદલપુર નગર જે છે, વિલેજ, એ લગભગ 10 થી 12 હજારની વસ્તી ધરાવતું ગામ છે. પણ આ 2 વિસ્તારો અતિ પ્રભાવિત છે. તેમના કહેવા પ્રમાણે ઘણા બધા રાજકીય નેતાઓ અને વહીવટીતંત્રના લોકોને પણ વાત કરી, પણ કોઈ નક્કર પગલાં લેતું નથી. અને હાલ આ પાણી વચ્ચે તેઓ જીવવા મજબૂર બન્યા છે. જી દીપા. આભાર જનક, જાણકારી આપવા માટે.